નમસ્કાર, હું પ્રવીણ. આખરે 32 દિવસે સરકાર જાગી. સમજાયું કે ખેલ સહાયકો ગાંધીનગરમાં તપતા તાપમાં રોજે રોજ યોગ કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે અને રોજે રોજ અટકાયતને ટીંગાટોળી થઈ રહી છે. તો આજે સરકાર સાથે બેઠક થઈ, 32 દિવસે મુખ્યમંત્રી સાથે બેઠક થઈ અને એ બેઠક પોઝિટિવ રહી. આજ મંચ ઉપરથી 3 કાર્યક્રમ ખેલ સહાયકોને લઈને થઈ ચૂક્યા છે અને ખેલ સહાયકો પણ કહી ચૂક્યા હતા કે એક તો કાયમી ભરતીનો 15 વર્ષથી પ્રશ્ન છે અને એ પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી, અમુકના કરાર રિન્યુ ન થયા અને અમુક લોકોને પોતાની વયની પણ સમસ્યા છે, કેમ કે આગામી ભરતી આવશે તો વય જે એજ બાર જે છે એ ક્રોસ થઈ જશે અને સાથે 3000થી વધુ જગ્યા ખાલી છે. સૌથી મોટી સમસ્યા એ હતી કે કાયમી ભરતી કરવામાં આવે. ચાય પે ચર્ચા, પરીક્ષા પે ચર્ચા. વડાપ્રધાન મોદી સહજતાથી સમજે છે કે બાળકોનું ઘડતર, વિદ્યાર્થીઓનું ઘડતર દેશ હિતમાં હોય છે અને રમતગમત માત્ર એક્ટિવિટી નથી, સિલેબસનો ભાગ છે. તો સિલેબસનો ભાગ હોય તો એ ભાગને શું ગુજરાત સરકાર ગંભીરતાથી નહોતી લઈ રહી? આખરે સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી સાથે બેઠક બાદ 3 મહિના માટે આંદોલન સ્થગિત, એટલે કે 3 મહિનામાં કોઈ નિર્ણય આવશે. આંદોલન સ્થગિત થયું છે, પૂર્ણ નહીં. પરંતુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સહિત જે ખેલ સહાયકો છે કહી રહ્યા છે કે અમને લાગે છે કે 3 મહિના પછી આંદોલનની નોબત નહીં આવે. 3 મહિનામાં શું કાયમી ભરતી થશે? તો આ સવાલના જવાબમાં અત્યારે એ માહિતી મળી છે કે મુખ્યમંત્રીનો અભિગમ હકારાત્મક હતો, પોઝિટિવ થયા, તમામ વસ્તુઓ સાંભળી અને તમામ આદેશ આપ્યા. હવે સવાલ એ પણ છે કે ટેટના ઉમેદવારો કે કાયમી જે શિક્ષકોની ભરતી છે, કેમ કે તેમાં પણ જ્ઞાન સહાયકો આવી ગયા. દરેક જગ્યાએ સહાયકો છે. હવે સહાય કોને કરશે, સહાય કેટલી કરશે? એ કદાચ જે લોકો 15 વર્ષથી પરીક્ષા પાસ કરીને બેઠા છે, મેરિટમાં આવીને બેઠા છે અથવા તો તમામ પૈસાઓ ખર્ચીને બેઠા છે, એ તમામને ખબર છે. અને આ પરિસ્થિતિમાં ફરી વખત જે વ્યાયામ શિક્ષકો છે તેમના માટે તો પોઝિટિવ વાત છે, પણ આ પોઝિટિવ વાતમાં 3 મહિનામાં સવાલ એ છે કે શું કાયમી ભરતી થશે? 3000થી વધુ જગ્યાઓ જે ખાલી છે ગુજરાતની શાળાઓ છે, એ ગુજરાતની શાળાઓમાં શું 4-6 મહિના માટે વ્યાયામ શિક્ષક આવે, પીટીના કોર્સિસ કરાવી દે અને પછી જતા રહે? કેમ કે જે વ્યાયામ શિક્ષકો છે તેમની માંગ એ પણ હતી કે વેકેશનથી માનીને તમામ બધું કપાતમાં હોય છે, તેમને પૂરો પગાર મળવો જોઈએ. 11 મહિના પછી તે રિન્યુ થશે કે નહીં એક સવાલ છે. આ જ કિસ્સો જ્ઞાન સહાયકોમાં પણ હતો. તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘથી લઈને તમામે રજૂઆત પણ કરી, પણ 32 દિવસે આખરે સરકારને લાગ્યું કે ના, ચર્ચા કરવી જોઈએ. હા, પોઝિટિવ વાત એ છે કે તમે મેદાન ન છોડો. મેદાન કયા કિસ્સામાં? મેદાન એ કિસ્સામાં કે જે તે રાજ્યમાં, જે તે પ્રક્રિયામાં તમે કોઈ પણ સરકારી વિભાગની તમામ તૈયારીઓ પૂરી કરીને બેઠા છે, ભણતર પૂરું કરીને બેઠા છો, ડિગ્રી લઈને બેઠા છો, પરીક્ષા પાસ કરીને બેઠા છો, મેરિટમાં આવીને બેઠા છો અને 15 વર્ષથી કાયમી ભરતી ન થાય અને સરકાર કહે છે અમે પોઝિટિવ છીએ. અમારી વાત જરા પણ નેગેટિવ નથી, પણ જરા નેગેટિવ અને પોઝિટિવ વચ્ચેનું અંતર એ ખેલ સહાયકો કે જ્ઞાન સહાયકોને જઈને સાહેબ પૂછો કે ખરેખર એનો અર્થ શું થાય? કોઈની સગાઈ અટકેલી છે, કોઈ ગાંધીનગર આંદોલન કરવા માટે આવે છે, 30 દિવસ પછી ઘરે જશે. જો એ સસ્પેન્ડ થયું હશે અથવા તો એનું કરાર રિન્યુ થયું હશે તો મોઢું કેમ દેખાડશે એના માતા પિતાને? આ એ વેદના છે જે આ ઉમેદવારો ઓફ ધ રેકોર્ડ કોઈ મીડિયા કર્મી સાથે શેર કરે છે. તો આ પણ એક સમસ્યા છે, આ સમજવી પડશે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, પોઝિટિવલી વાત કરી છે, ઘણી પોઝિટિવ રીતે આ મુદ્દાને લીધો છે અને અપેક્ષા રાખીએ કે 3 મહિના બાદ ફરીથી આંદોલન કરવાની સ્થિતિ ન આવે. કેમ કે જે જ્ઞાન સહાયકમાં થઈ રહ્યું છે અથવા તો કાયમી ભરતીની વાત થઈ રહી છે, દરેક જગ્યાએ તારીખ પડે છે. શિક્ષણ મંત્રી આવીને કહે છે કે આ તારીખે ભરતી શરૂ થઈ જશે. સાહેબ, 3 વર્ષનું કેલેન્ડર ઉઠાવીને બતાવો. રાજ્ય સરકારમાં એક પણ મંત્રી અથવા તો એક પણ અધિકારી જો છાતી ઠોકીને કહી શકે કે અમે કેલેન્ડર પૂરું કર્યું છે અને નીતિમત્તાથી નિયમ મુજબ પૂરું કર્યું છે શિક્ષકોની બાબતમાં, તો કદાચ શિક્ષકો પણ એમ કહેશે અમે ઘરે રહીશું, અમારે આંદોલન કરવાની જરૂર નથી. તો શું એવી નોબત આવી ગઈ છે? હવે પોઝિટિવ વાત થઈ જ રહી છે. જ્યારે 17 એપ્રિલની સમિશન જાય તો એ પણ જોઈ લઈએ કે મુખ્યમંત્રી સાથે બેઠક કરી, બેઠક બાદ આખરે શું નિવેડો આપ્યો. શાળાઓની અંદર શિક્ષકો, વ્યાયામ શિક્ષકોની ખૂબ અનિવાર્યતા છે. આજે બધા જ આ વિષયને સમજ્યા છે, એને ગંભીરતાથી લીધો છે અને એટલા માટે
વધુમાં વધુ 3 મહિનાની અંદર આ ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા હતા એમને ચોક્કસ ન્યાય મળવાનો છે. આજે આંદોલન પૂરું થયું નથી, સ્થગિત થયું છે, પરંતુ 3 મહિના પછી આંદોલન કરવું જ ના પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય એવું ચોક્કસ અમને લાગ્યું છે. કારણ કે મુખ્યમંત્રી જે પ્રકારે રસ લીધો, કદાચ અમારા આટલા સમયના અનુભવની અંદર સાહેબે ખૂબ પોઝિટિવ રીતે આ વ્યાયામ શિક્ષકોના વિષયને લીધો છે. એ પ્રકારનો વાત કરી છે કે આગામી દિવસોમાં જે ભરતીની પ્રક્રિયા થશે તો એમાં જે પરીક્ષા લેવાનો વિષય છે તો આ જે 1588 વ્યાયામ શિક્ષકો ત્યારે ખેલ સહાયકો છે એમને ઉંમરનો કોઈ બાદ એમાં નડશે નહીં, પરંતુ જે કાયમી ભરતીની જે પ્રક્રિયા હશે એ પ્રક્રિયાનું એમને પણ અનુસરણ કરવાનું રહેશે. તો આપણી સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ જોડાશે ભીખાભાઈ પટેલ, જે આજે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં હતા, ઉમેદવારો સાથે હતા. ટૂંક સમયમાં ઉમેદવાર પણ ગાંધીનગરથી પહોંચી રહ્યા છે. સમય કાઢ્યો ભીખાભાઈ, મેં વાત સાંભળ્યું કે તમારે જમવાનું પણ બાકી છે, બહુ લાંબો હેક્ટિક શેડ્યુલ રહ્યો. ધન્યવાદ સમય આપવા માટે. તમે ખૂબ સરસ વાત કરી કે અમને પોઝિટિવલી અપેક્ષા છે કે 30 દિવસ પછી 3 મહિના પછી આંદોલનની નોબત નહીં આવે, આ પરિસ્થિતિ ઊભી થશે. પણ લાગતું નથી કે ખરેખર જે માંગ છે વ્યાયામ શિક્ષકોની કે સાહેબ કાયમી ભરતી કરો. જો વડાપ્રધાન મોદી ચાય પે ચર્ચામાં કહેતા હોય કે વ્યાયામ એ હવે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી નથી, એક્સ્ટ્રા એક્ટિવિટી નથી, એમ હવે એ ઘડતરમાં જરૂરી છે, તો પછી કોન્ટ્રાક્ટથી અથવા તો કોન્ટ્રાક્ટથી જ કેમ ભરાય છે? 3000થી વધુ જે વ્યાયામ શિક્ષકો છે, શું ભરતી થશે? અપેક્ષા વધુ મજબૂત થઈ છે આ બેઠકથી? આંદોલન તો સ્થગિત થયું છે. જે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ક્રીડા ભારતી એના પદાધિકારીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે એક પ્રકારે એવું કહેવાય કે ખૂબ જ હકારાત્મક, ભૂતકાળની અંદર અનેક બાબતોની અંદર અમને જે અનુભવ છે એના કરતાં પણ ખૂબ સારો અનુભવ કે માનનીય મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે અધિકારીઓને વાત કરી કે વ્યાયામ જેવા વિષયની અંદર આરટીઈ એક્ટ હોય કે ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય, આ બધાની અંદરથી રસ્તો કાઢો. યોગ્ય પ્રકારે વ્યાયામ જેવા વિષયની જે સમાજની અંદર જરૂરિયાત છે એના અંતર્ગત જે ખરેખર બાળકોને ફિઝિકલ એજ્યુકેશન પોતે આપી રહ્યા છે, વ્યક્તિગત રીતે એક શિક્ષક બાળકને જે પ્રકારે અન્ય માધ્યમોથી ભણાઈ શકે, પરંતુ ફિઝિકલ એજ્યુકેશન તો ફિઝિકલ જ આપવું પડે. એટલે વ્યક્તિ આધારિત જ આ વ્યાયામ છે, વ્યાયામની પ્રક્રિયાઓ છે, વ્યાયામના નિયમો છે, વ્યાયામની એક્ટિવિટી છે, એ વ્યક્તિ સિવાય શક્ય જ નથી. આર્ટિફિશિયલ આ પ્રકારે જે એઆઈ નો જમાનો છે એની અંદર તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો પણ વ્યાયામ વિષયને ન્યાય આપી શકાશે નહીં. ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ. વ્યાયામ ખેલ સહાયકોના જે પ્રતિનિધિઓ હતા એ પણ બેઠકમાં હાજર હતા, એમને પણ પોતાનો મત વ્યક્ત કર્યો. પરંતુ મને કહેતા આનંદ છે કે 32 દિવસ સુધી વ્યાયામના એક વિષય માટે ઝઝૂમી રહેલા, પોતાનું ઘર પરિવાર છોડી અને 32 દિવસ સુધી ગાંધીનગરની અંદર મક્કમ રીતે આગળ વધી રહેલા આ વ્યાયામ શિક્ષકો, ખેલ સહાયકોને આજે ચોક્કસ આનંદ થશે. આજે એમને ન્યાય મળ્યો છે. ન્યાય એટલા માટે મળ્યો છે કારણ કે એમના પ્રતિનિધિઓ પણ હાજર હતા કે મુખ્યમંત્રીએ જે પ્રકારે રસ લીધો, આદરણીય વડાપ્રધાન શ્રી જે પ્રકારે યોગ દિવસ અને ગુજરાતની અંદર રમશે ગુજરાત, ખેલશે ગુજરાત, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આ પ્રકારે જે પ્રકારે ગુજરાતના જ એક વખતના મુખ્યમંત્રી, એમણે જે વડાપ્રધાન તરીકે આખા ભારતભરની અંદર વ્યાયામને જે પ્રકારે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એ જ દિશાની અંદર આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે જલ્દીથી કમિટી બનાવો અને ઝડપથી જે પણ પ્રકારે નિર્ણય લેવાના હોય, કઈ ઓટીગુટી હોય, કોઈ નિયમ નડતો હોય તો એમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકાય. ભીખાભાઈ, બહુ સરસ મહત્વના મુદ્દા પર આ પટક્યા છો
પેલા સાહેબ કાયમી ભરતી થતી હતી, પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2009 પછી જે ઉમેદવારો કહી રહ્યા છે કે ભરતી નથી, તે અમે 11ના પાસ કરીને બેઠા છીએ. તમારા માટે તમે આટલો અનુભવ લઈને બેઠા છો, તમે અધિકારીઓ સાથે ચર્ચા કરતા હોવ છો, વિષયોમાં ડીપલી રસ લેતા હોવ છો અને વાંચતા હોવ છો, અથવા તો આંઠી ઘૂંટીઓ પણ જાણતા હોવ છો. હવે મને એ નથી સમજાઈ રહ્યું કે વ્યાયામ શિક્ષક હોય કે પછી કમ્પ્યુટરના ટીચર હોય, લાઇબ્રેરિયન હોય કે અલગ અલગ વિષયના જે ટીચરની ભરતી નથી થઈ રહી ગુજરાતમાં, વ્યાયામ શિક્ષકની પણ જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી થઈ રહી છે, એવી તો સરકારને કઈ આંટી ઘૂંટી નડે છે કે જેના કારણે તમે કાયમી ભરતી નથી કરી શકતા? ચોક્કસ એ જ વાત કરું છું કે 2009ની અંદર કેન્દ્ર સરકારે જે આરટી એક્ટનો અમલ કર્યો, એ આરટી એક્ટની અંદર વ્યાયામની બાદબાકી કરી દીધી. વ્યાયામ પુસ્તક જ શાળાઓમાંથી પાઠ્યપુસ્તક ગાયબ થઈ ગયું. 2009ની અંદર કેન્દ્રએ જે નક્કી કર્યું આરટી એક્ટ નીચે, એનો અમલ ગુજરાત સરકારે કર્યો. એટલે 2009 પહેલા વ્યાયામ શિક્ષકોની ભરતી થતી હતી. 2009થી ગુજરાત સરકારે આરટી એક્ટનો અમલ કર્યો હોવાના કારણે એ ભરતી પ્રક્રિયા બંધ થઈ ગઈ. છેલ્લા કેટલાક વર્ષોથી અમે સરકારને વારંવાર વિનંતીઓ, લેટર પેડો, આવેદનપત્રો આપતા હોવાના કારણે હમણાં 1 વર્ષ પહેલા ખેલ સહાયકોની કરાર આધારિત ભરતી કરી. કારણ કે વ્યાયામ શિક્ષકો સિવાય ચાલી શકે નહીં, એ સરકારના ધ્યાનમાં આવ્યું, શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું, અને ટેમ્પરરી 11 મહિનાના કરાર આધારિત વ્યાયામ શિક્ષકોની શાળામાં જો 300 બાળકો કરતાં વધારે હોય તો એ પ્રકારે ભરતી થઈ. પરંતુ કરાર આધારિત વ્યાયામ શિક્ષક જેના ઉપર લટકતી તલવાર છે, એવા વ્યાયામ શિક્ષક કેવી રીતે કેટલું ન્યાય આપી શકે? અને કરાર આધારિત વ્યાયામ શિક્ષકને પણ કરાર પૂરો થયા પહેલા, એટલે ઘણાને તો 8 મહિના, ઘણાને 9 મહિના, ઘણાને 10 મહિના નોકરી કરી છે. 11 મહિના તો ઘણાને થવા દીધા પણ નથી. એટલે આ પ્રકારની એક જોગવાઈ કરી હોવા છતાં પણ બાળકોને જે વ્યાયામ શીખવવાનું હતું, બાળકોને જે વ્યાયામ પ્રત્યે જે રુચિ, રસ કેળવવાનો હતો, એમાં ચોક્કસ અવરોધ આવતો હતો. અને એટલા માટે એક રમતગમત ક્ષેત્રે જે મોટી સંસ્થા કામ કરે છે, ક્રીડા ભારતી, એ ક્રીડા ભારતીએ આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપ્યા કે આ કોઈ પણ ભોગે ગુજરાત જેવા રાજ્યની અંદર તો ચાલી શકે નહીં, આખા ભારતમાં પણ ન ચાલે. કારણ કે સ્વસ્થ સમાજ નિર્માણ કરવા માટે સ્વસ્થ બાળકની જરૂર છે. વ્યાયામ પ્રત્યે અભિરુચિ કેળવાય એ પ્રકારની શિક્ષણની પ્રક્રિયાની જરૂર છે. અને આ વાતના કારણે સાહેબ સુઓ મોટો ન લઈ શકે રાજ્ય સરકાર કૃષિની બાબતમાં, આરોગ્યની બાબતમાં અને શિક્ષણની બાબતમાં. તમે જે જૂની પ્રક્રિયાની વાત કરી, કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો પછી તો નવી શિક્ષણ નીતિ આવી. નવી શિક્ષણ નીતિમાં જ્યારે ડબલ એન્જિન સરકારો, ઘણી વખત કદાચ એક એન્જિન બદલાઈ ગયું હોય તો ઘણા બધા કામ અટકે છે, એવા બધા આક્ષેપો થાય છે. પણ ઘણી વખત રાજ્ય સરકારો પણ સુઓ મોટો ન લઈ શકે અમુક કેસમાં, કે ખબર છે કે મારે રાજ્ય સ્તર ઉપર શિક્ષણમાં અને શાળાઓમાં આ વસ્તુની જરૂર છે, અમે અલગથી કંઈક વિચારીશું. કેમ કે આજ કિસ્સો જ્ઞાન સહાયકોમાં થઈ રહ્યો છે. જ્ઞાન સહાયકોમાં ક્યાં કેન્દ્ર સરકાર, જ્ઞાન સહાયકો માટે ક્યાં કેન્દ્ર સરકારે એવો કોઈ નિયમ બનાવ્યો છે, છતાં કાયમી ભરતી અહીંયા ગુજરાતમાં શિક્ષકોની નથી થતી. એ જ પરિસ્થિતિ જો વ્યાયામ શિક્ષકોની હોય તો પછી એ થઈ જશે કે આમાં ઈચ્છા શક્તિ શું ઘણી વખત ઘૂટી જાય છે, કેમ કે મૃદુ અને મુખ્યમંત્રી છે અને એ સમજે છે આ બધી જ વાત. એટલે આ વખતે શું અમલવારી થશે? જે તમે પોઝિટિવની વાત કરી કે પોઝિટિવલી અમને લાગી રહ્યું છે, પોઝિટિવલી 3 મહિનામાં બધું ઠીકઠાક થઈ જશે. આપની વાત સાથે બિલકુલ સંમત જ છું. પરંતુ જે આરટી એક્ટ હતો અને એ પછી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી, ન્યૂ એજ્યુકેશન પોલિસીને અમલ કરવા માટેની જે રણનીતિ અથવા જે પ્રકારે આગળ વધવું જોઈએ એ પ્રકારે હજી એને શરૂઆત છે. એટલા માટે આજે જે પ્રકારે સ્વસ્થ મનથી ચર્ચા થઈ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર જે પ્રકારે એનું ડ્રાફ્ટિંગ થયું છે એની અંદર વ્યાયામનું મહત્વ છે જ. વ્યાયામનું પૂરેપૂરું મહત્વ આપવામાં આવ્યું છે. એના બધા જ ધોરણના વ્યાયામના પાઠ્યપુસ્તકોનું નિર્માણ પણ ચાલુ છે. કેટલાક ધોરણોના પાઠ્યપુસ્તકો તો તૈયાર પણ થઈ ચૂક્યા છે. અને એટલે અમે સરકારના અધિકારીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીનું આજે ધ્યાન દોર્યું કે સાહેબ આ પ્રકારે કેન્દ્રની અંદર આ પ્રક્રિયા, એનસીઆરટી ની અંદર આ પ્રક્રિયા પૂર જોશમાં ચાલુ છે. પાઠ્યપુસ્તકો બની રહ્યા છે, પરંતુ એ બનેલા પાઠ્યપુસ્તકોને
નીચે સુધી એનો અભ્યાસક્રમ ફિઝિકલી રીતે અને થિયરિકલ રીતે ઉતારવા માટે વ્યાયામ શિક્ષકોની એટલી જ જરૂર છે. અને આજે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ રીતે આ વાતને બધાએ સ્વીકારી છે અને એટલા માટે ઝડપથી કમિટીની અંદર બાકીના બધા જ પાસાઓની ચર્ચા થશે ઓકે. અને ઝડપથી આ વિષયને કેવી રીતે ન્યાય મળે, એનું મહેકમ કેવી રીતે તૈયાર કરવું, એની ટકાવારી ભરતીની કેવી રીતે તૈયાર કરવી અને 1 થી 12 ધોરણ સુધી વ્યાયામ શિક્ષકોને કેવી રીતે કયો સમાવેશ કરવો, આ બધું કમિટીની અંદર ચર્ચા કરતા કરતા 3 મહિના જેવો સમય ઓછામાં ઓછો લાગી શકે એમ છે. એટલા માટે આપણે 3 મહિનાની આ વાતને અમે સંમતિ આપી છે. પરંતુ જે પ્રકારે વિષય ચાલ્યો છે આજે માનનીય મુખ્યમંત્રી સાથે ખૂબ લાંબો સમય સુધી બેઠા છીએ, એના કારણે અમને લાગે છે કે વ્યાયામ શિક્ષકો જે શાળાનું એક મહત્વનું અંગ છે, એક મહત્વનું પાર્ટ છે. બાકીના બધા જ વિષયોના શિક્ષકોનું પણ મહત્વ છે જ, પરંતુ વ્યાયામ શિક્ષકોનું જે મહત્વ જે પ્રકારે નાની ઉંમરમાં જે ડાયાબિટીસથી કરીને બાકીના અન્ય જે કિસ્સાઓ જે વધી રહ્યા છે એ બાબતમાંથી કરીને ફિઝિકલ ફિટનેસ માટે દરેકને જે સમજાવવું જોઈએ, જે આવડવું જોઈએ, જે એ જરૂરી છે. સાચી વાત કહી, બહુ સાચી વાત કહી. ગણિતના શિક્ષક અંગ્રેજી ન ભણાવી શકે, અંગ્રેજીના શિક્ષક ગુજરાતી વ્યાકરણ ન ભણાવી શકે. અહીંયા તો અંગ્રેજીના શિક્ષક પીટી કરાવી રહ્યા છે, કમ્પ્યુટરના શિક્ષક ભૂગોળ ભણાવી રહ્યા છે. એ પ્રકારની પરિસ્થિતિ છે અને આમાં કોઈ શરમ લેવા જેવી બાબત નથી. શરમ સરકારે લેવા જેવી બાબત છે. જો સરકાર સમયસર શિક્ષક ન પહોંચાડી શકતી હોય શાળામાં, કેમ કે સરકારી શાળા છે, કેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે આપણે જાણીએ છીએ. ભીખાભાઈ, એક છેલ્લો સવાલ, તમારી ચિંતા બહુ વ્યાજબી છે. આજે જે વાત સાંભળી કે 1500 જેટલા ઉમેદવાર છે આગામી ભરતીમાં, તેમને જે ઉંમરમાં જે એક એજ બારિંગ નડી રહ્યું છે એને દૂર કરાશે. હવે એ સિવાય જે વાત કરવામાં આવી કે કાયમી ભરતી, હવે કાયમી ભરતી માટે વ્યાયામ શિક્ષકોના શું દરવાજા ખુલી ગયા છે? કેમ કે 3000 થી વધુ એ પણ શિક્ષકોની જગ્યા ખાલી છે. બહુ ટૂંકો જવાબ જોઈએ છે આ બંને કિસ્સામાં. બિલકુલ ખુલી ગયા છે. આપની ટીવી ચેનલની માધ્યમથી આજે જે માનનીય મુખ્યમંત્રી શ્રીએ જે રીતે જે પોતાની મૃદુ અને મક્કમ વાણીની અંદર જે અધિકારીઓને સૂચના આપી છે એ પ્રકારે કાયમી ભરતી માટેના દ્વાર ચોક્કસ ખુલી ગયા છે અને આવનારા સમયની અંદર ગુજરાતના દરેક ગામની અંદર, દરેક શાળાની અંદર એક વ્યાયામ શિક્ષક જોવા મળશે. ઓકે, બહુ ધન્યવાદ ભીખાભાઈ, ચર્ચામાં જોડાયા. વ્યાયામ શિક્ષકો ગાંધીનગરથી આમ રસ્તામાં છે કે SDI ઉપર બ્રિજ બની ગયા, પરંતુ ટ્રાફિકની સમસ્યા એટલી જ અકબંધ છે તો એ તકલીફ રહી. અધરવાઇઝ એ પણ જોડાઈ શક્યા હોત જે આ પહેલા પેનલમાં જોડાઈ ચૂક્યા છે. પણ અપેક્ષા રાખીએ કે 3 મહિનાનો સમય આપ્યો છે તો સુઓ મોટો જે લીધી છે અથવા તો જે મક્કમતા દર્શાવી છે મુખ્યમંત્રીએ, 32 દિવસે સરકારને સમજાયું કે અચ્છા આંદોલન થઈ રહ્યું છે, અટકાયતો થઈ રહી છે. પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જ્યારે તમામ વાત સાંભળી છે, ભીખાભાઈએ કહ્યું કે લાંબી ચર્ચા થઈ, પરિસ્થિતિઓ સમજી કેમ જરૂરી છે વ્યાયામ શિક્ષક, અને વડાપ્રધાન મોદી જ્યારે આટલું ઇન્સિસ્ટ કરતા હોય અને ગુજરાત એનું અનુકરણ ન કરે એવું તો ક્યાંથી બને? અહીંયા ઉલટી ગંગા તો વહે નહીં. અને આ પરિસ્થિતિમાં સવાલ એ પણ છે કે 3 મહિના પછી શું પ્રક્રિયા થશે? 7 થી 30માં થોડા શોર્ટ્સ ચલાવો, ત્યાં સુધીમાં બીજા ગેસ જોડાઈ જાય. આ પરિસ્થિતિમાં 3 મહિનાની પ્રક્રિયા શું અધિકારીઓને સમજાય એમ ન હતું? અથવા તો આ જે ઘટના બની એનાથી જે ટેટના ઉમેદવારો છે અથવા તો જે શિક્ષક સહાયકો છે તેમના માટે પણ એક પોઝિટિવ સંદેશ ગયો કે તમે 32 દિવસ સુધી મેદાન નહીં છોડો તો સરકાર અને મુખ્યમંત્રી મક્કમતાથી તમને સાંભળશે. સમસ્યા તો ખબર જ છે, પણ અપેક્ષા રાખીએ કે જે આ પરિસ્થિતિમાં થયું, અધિકારીઓને પણ જે કહેવામાં આવ્યું, આમ તો આ કામ અધિકારીઓને કહેવાનું ન હોય, અધિકારીઓએ કરવાનું હોય. જે ગાઈડલાઈન ઉપરથી આવે છે તેમાં કોઈ રસ્તો નીકળે છે તો એ સજેશન સરકારને કોઈ પણ અધિકારી કરે છે. હવે આ પરિસ્થિતિમાં આપણી સાથે મેહુલભાઈ ડોંડા જોડાઈ ગયા છે. મેહુલ, સ્વાગત છે આપનું. થોડો SG હાઈવે પર ટ્રાફિક લાંબો છે. હમણાં થોડા સમય પહેલા જ ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા હતા. એમને મેં છેલ્લો સવાલ પૂછ્યો તો આ બેઠક, એક તો 32 દિવસે સરકાર જાગી, બીજું કે આવતી ભરતીમાં જે એજ ફેક્ટર છે અથવા એજ બાર છે એ હટી ગયો છે. આનાથી તમને લાગે છે કે કાયમી ભરતીના દ્વાર ખુલી ગયા છે આ બેઠકથી, કે હજુ રાહ જોવી પડશે? જોવા જઈએ તો સરકાર અત્યારે પૂરેપૂરી હકારાત્મક તરફ છે. અમે જે મળ્યા 1 કલાક જેવી અમારી મિટિંગ ચાલી, એમાં ભૂપેન્દ્રભાઈ આપણા CM શ્રી પૂરેપૂરા હકારાત્મક હતા. એમને તેમના જે મંત્રી મતલબ શિક્ષણને સચિવને જે બધા હતા એ બધા લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ આ લોકોનો યોગ્ય નિર્ણય જલ્દીથી લાવો, કારણ કે આ વિદ્યાર્થીઓ છે, આમને કોઈ બીજું કોઈ પ્રશ્ન નથી.
અને ઉંમરનો જે પ્રશ્ન તમે કહેવા માંગો છો, ઉંમરના પ્રશ્નમાં એવું છે, જે લોકો આ 1588 જણા જે પાસ થયા છે, જે ઓલરેડી અત્યારે પાસ આઉટ છે, તો ક્યાંક અને ભરતી એને કેટલો સમય થયો છે એ પાસ થયા ને? પાસ થયા એને 1 વર્ષ 1.5 વર્ષ જેવું 1 વર્ષ થયું એ લોકોને. એટલે એમને એવું કહેવા માંગ્યું કે આગળ જ્યારે પણ ભરતી પ્રક્રિયા કાયમી માટેની કરવામાં આવશે ત્યારે એ લોકોની ઉંમર હાલથી ગણવામાં આવશે, જે મતલબ જ્યારે એ લોકોએ પરીક્ષા આપી છે ને ત્યારથી. એ લોકોને જ્યારે નવા ફોર્મ ભરવામાં આવશે, નવી પરીક્ષા દેવામાં આવશે ત્યારે નહીં, બરોબર? અત્યારે જે દાખલા તરીકે હવે કદાચ 6 મહિના પછી નવી પરીક્ષા લેવામાં આવે અને ભરતી કદાચ જાહેર કરવામાં આવે 2 મહિના પછી 3 મહિના પછી, ત્યારે એ લોકોની કદાચ ઉંમર પતી જાય. તો અમે લોકો એ કીધું ભાઈ તમે કદાચ લેટ થાય, થોડું સરકારી કામ છે આગુ પાછું થયું હોય, તો એમને કીધું ભાઈ લેટ થાય તો આ જે લોકો જે અત્યારે હાલ જે પાસ છે એ લોકોને ઉંમરનો કોઈ પ્રશ્ન નહીં, એ સીધા ફોર્મ ભરી શકશે એવું અમને કહેવામાં આવ્યું છે. તો 3 મહિના પછી રસ્તો ક્લિયર થઈ જશે. મેં શરૂઆતમાં કીધું કે તમે મેદાન ન છોડો તો કોઈને કોઈ નિર્ણય આવે છે. ભીખાભાઈએ કહ્યું કે બહુ પોઝિટિવ ચર્ચા થઈ, પણ પ્રશ્ન એ પણ છે કે આંદોલનો ઘણા બધા થયા છે. તમે રોજ વોટ્સએપ ગ્રુપમાં મને દરેક મીડિયા કર્મીને પણ એ સહજતાથી કે આજે 31મો દિવસ છે, આજે 30મો દિવસ છે, આજે યોગ કર્યા, આજે અટકાયત થઈ, ઘણી બધી જગ્યાએ અલગ અલગ રોજે રોજ કદાચ એકાદ વ્યક્તિની અટકાયત થતી હતી, પણ શાંતિથી પોતાની વાત મૂકવાનો અધિકાર. કે શું આ એક આંદોલનથી એ મેસેજ પણ જાય છે? કેમ કે શિક્ષક સહાયકોથી લઈને ટેટથી લઈને આ તમામ જે ઉમેદવારો છે એ પણ આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એ કોન્ટ્રાક્ટમાં ભરાઈ રહ્યા છે, આમ પણ કાયમી ભરતી નથી થઈ રહી, કાયમી ભરતીની માંગ થઈ રહી છે. હું તો એવું કહેવા માંગુ છું સરકારશ્રીને કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખરેખર તમારે બંધ કરવી પડે. તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવ્યા પછી બધું આટલા બધા વિરોધો થતા હોય. બીજી વસ્તુ, તો અમે જે લોકો આંદોલન કરી રહ્યા હતા એકદમ અહિંસક રીતે, તો સરકારને મારે બીજી પણ એક વિનંતી એવી છે કે અમે જે પણ અમે તો કદાચ વ્યાયામ શિક્ષકો હતા, પણ કોઈ બીજા પણ એમનો હક માંગવા આવે તો સરકારશ્રીને 2 હાથ જઈને વિનંતી છે કે એ લોકોને પરમિશન આપો, એ લોકોનો જલ્દીથી પ્રશ્ન ઉકેલો. આમાં કેવું થયું, અમારો પ્રશ્ન એકદમ સિમ્પલ જ છે, એટલો બધો કોઈ મોટો પ્રશ્ન નથી, સામાન્ય પ્રશ્ન હતો, પણ અમારો પ્રશ્ન છેક સુધી પહોંચાડવામાં નથી આવ્યો. ગમે તે રીતે પહોંચાડવા, હું કોઈનો આમાં દોષ ના આપું, પણ ગમે તે રીતે એ પ્રશ્ન પહોંચાડવામાં નથી આવ્યો. ખરેખર અમે આજે સીએમ શ્રીને મળ્યા, બહુ પોઝિટિવ, એટલે કે પૂરેપૂરા પોઝિટિવ, જે ખરેખર અમે નહોતું માન્યું ને એના ધારા કરતાં પણ પોઝિટિવ હતું. એમને પ્રોપર કે આમ એક બીજી ભાષામાં કહીએ કે હુકમ કર્યો એ પ્રમાણે કીધું છે કે ભાઈ આ લોકોનું તમે બધું આખું સેટઅપ કરો, મિટિંગ બોલાવી અને આખું ગોઠવણી કરો. એ ચોખ્ખું અમને જે અધિકારીઓ હતો એમને કહેવામાં આવ્યું છે, ભૂપેન્દ્રભાઈ આપણા પટેલ છે સીએમ સાહેબ તરફથી. તો આ આંટીઘૂંટી હોય છે ઘણી વખત, શું છે અધિકારી, હું કોઈ સ્પેસિફિક વાત નથી કરી રહ્યો, એ આંટીઘૂંટી સોલ્વ કરવાનું કામ તો અધિકારીનું છે. કારણ કે સરકાર હોય, સરકારના કોઈ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, સીધો આદેશ કરે અથવા તો પૂછે કે આમાં બેસ્ટ શું થઈ શકે. તો એ પ્રક્રિયા કે હોમવર્ક થયું જ નથી અત્યાર સુધીમાં મને નીચેના લેવલે. મને ક્યાંક એવું જ લાગ્યું કે કદાચ ક્યાંક નીચેના લેવલમાં ક્યાંક અમારો પ્રશ્ન પહોંચાડવામાં વાર લાગી છે. ખરેખર આટલો બધો પ્રશ્ન 32 દિવસ, એટલે હું તો એવું કહું છું, આજે હું ઘરે જઉં છું, હું 16 તારીખે ઘરેથી નીકળ્યો હતો, આજે મારા 32 દિવસ થયા, હું આજે ઘરે રિટર્ન થઉં છું. તો કોઈ કદાચ મારી પાસે આર્થિક રીતે હું થોડો સક્ષમ છું, પણ કોઈ બિચારો ના સક્ષમ હોય અને એને પોતાને માંગણી કરવા માટે આટલું બધું ખેંચાવડાવો નહીં. તમે ગમે તે રીતે બોલાવો, ત્યાંથી તમે ના આવી શકતા હોય તો તમારા કોઈ માણસ દ્વારા પણ બોલાવી અને આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી ગમે તે વસ્તુનું લાવો. આટલું બધું આંદોલન ચલાવવું, ખરેખર હું સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે તમે ક્યાંક એ રીતનું રાખો કે બહુ લાંબુ કોઈનું પણ આંદોલન ના ચાલે અને ઝડપીથી રસ્તો નીકળે. 2-3 લોકોને બોલાવીને કદાચ ચર્ચા થઈ શકતી હતી અધિકારીઓ સાથે. 100% એ થઈ શકતું હતું, પણ ગમે તે કારણ હોય, હું તો એવું કહું છું અત્યારે જે હાલ અમારા જોડે સરકાર હકારાત્મક થઈ છે એ બદલ હું સરકારનો 2 હાથ જોડીને આભાર માનું છું કે તમે અમારા વિષય તરફ હકારાત્મક થયા છે. 15 વર્ષ પછી પહેલી વાર અમારા વિષયને પ્રાથમિક શાળાની અંદર હકારાત્મક તરફ વેગ મળ્યો છે. 15 વર્ષ સુધી અમારા વિષયને કોઈ પણ પ્રકારનો વેગ મળવામાં નહોતો આવ્યો. ઓકે, દેર આયે દુરુસ્ત આયે. અને 32 દિવસે ઘરે જઈ રહ્યા છો, થોડી સ્માઇલ સાથે, પોઝિટિવ થોટ સાથે જઈ રહ્યા છો. કદાચ એ તમારા પરિવારને પણ, ઉમેદવારોને પણ આનંદ થયો હશે, પણ અપેક્ષા રાખીએ કે 1 થી 4 માટે બપોરના સમયે જે સરકાર પરિપત્ર બહાર પાડે છે કે તમે બહાર કામ સિવાય ન નીકળો, એ પરિસ્થિતિમાં 32 દિવસથી મેહુલભાઈ સહિતના લોકો ગાંધીનગરમાં હિંસક આંદોલન ચલાવી રહ્યા છે. વાંક કોનો છે? દેખાય તો રહેવું છે અથવા ઢોંગ થઈ રહ્યું હશે, પણ આટલી પોઝિટિવ વાત થઈ છે અને પોઝિટિવ ચર્ચા પોઈન્ટ સાથે જ કદાચ આ ચર્ચાનો અંત લાવીએ કે આ વસ્તુ ઘણા બધા કિસ્સામાં પણ થઈ શકે, વાતચીતથી ઘણું બધું થઈ શકે. અને અપેક્ષા રાખીએ કે બધું જ સાબિત કરીને બેઠેલા ઉમેદવારો છે, જે શિક્ષિત બેરોજગારો છે, એમના માટે
થોડો દયાભાવ સરકાર દેખાડે. સોરી, દયાભાવ ન દેખાડવાનો હોય, સરકારે એની કામગીરી કરવાની હોય, જે એમની જવાબદારી છે. ધન્યવાદ મેહુલભાઈ અને ભીખાભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.